આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો ખુલ્લો મૂક્યો। રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના એરિયામાં આયોજન કરાયું છે। આ વર્ષે 17 થી 18 કરોડ સુધી ફ્લાવર શોનો ખર્ચ પહોંચશે। ફ્લાવર શોના સ્કલ્પચર, સેફટી પોઈન્ટ, સેલ્ફી પોઈન્ટ વધારી અને આકર્ષણો મૂકવામાં આવ્યા છે। દેશ વિદેશથી સિઝનલ અને બારમાસી ફૂલોનું આકર્ષણ પણ જોવા મળશે। 500 થી વધુ પ્રજાતિના 7 લાખ કરતાં વધુ રોપા વાવવામાં આવ્યા છે। દુનિયાની અદ્ભુત પ્રતિકૃતિ છે અહીંયા તો, અને મેં ફર્સ્ટ ટાઈમ જ જોયો છે, પણ એવું લાગે કે સ્વર્ગમાં આવી ગયા છે। ફૂલોની વેલી હોય એવી રીતે ને ઇન્દ્રધનુષી ટાઈપના અહીંના બધા ગેટ બન્યા છે, અને જુદા જુદા ઢીંગલા ને પક્ષીઓને જે ફ્લાવરથી કર્યું છે, એટલે એમ થાય કે ભગવાને તો માણસની અદ્ભુત રચના બનાવી છે, પણ માણસ પણ અદ્ભુત છે જે આવી સુંદર कृति बनावी सके छे। ये फ्लावर शो देखा था सोशल मीडिया पर, इसको देख कर आए हैं। स्पेशल आज? हाँ यस स्पेशल। बाकी इसका डिजाइन, ये डेकोरेशन बहुत अच्छा लग रहा है। देख के अंदर घुसते ही ये जो अंदर से जो व्यू आ रहा है, एंट्री बहुत अच्छी है अभी तो। फ्लावर शो तो ये सोशल मीडिया पे देखा था, तो इच्छा होगी कि चलो देख के आते हैं। अच्छा लगा तो चलो आए, देखा, अच्छा लगा, और भी अच्छा है अंदर। ऐसा लग रहा है एंट्री से ही ऐसा लग रहा है अंदर बहुत और अच्छा होगा। वेरी यूनिक। શું વિશેષ લાગ્યું? So all the characters, how they do it for this long, keep this flower fresh. I'm from the US and I'm really amazed. They've done a fabulous job with everything here. લાખો મુલાકાતીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા અમદાવાદના ફ્લાવર શોની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025ને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત આપ જોઈ શકો છો એકથી એક ચડિયાતે આજે સ્કલ્પચર છે ફૂલોથી વિશેષ સુશોભિત કરાયા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ગુજરાતની ઓળખ એવા ગરબા રમતી જે સ્ત્રીઓ છે તેના સ્કલ્પચર છે ફૂલોથી સજાવવામાં આવ્યા છે। સાથે જ એક વિશેષ પક્ષી છે। આ ઉપરાંત ગુજરાતના જે જુદા જુદા ઇમારતો છે, જે ધરોહર છે, તેને પણ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે। સૌથી મહત્ત્વની વાત, પાછળની તરફ આપ જોઈ શકો છો વિશાળ એક બુકે છે। લગભગ 30,000 કરતાં પણ વધુ નાના મોટા છોડને એકઠા કરી આ બુકે બનાવવામાં આવ્યો છે કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે એએમસી દ્વારા અરજી પણ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ના અન્ય આકર્ષણની વાત કરીએ તો નંદી વિશેષ પ્રકારની જે બનાવવામાં આવી છે, ફૂલોથી સુશોભિત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કેટલું મોટું આ સ્કલ્પચર છે। આ ઉપરાંત ફ્લાવર વોલ છે, બટરફ્લાય છે, મોર છે, હલ્ક છે, જુદા જુદા કાર્ટૂન કેરેક્ટર છે। એટલે આજથી શરૂ થયેલો આ જે ફ્લાવર શો છે આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે। સોમથી શુક્ર તેની જે પ્રવેશ ફી છે તે 70 રૂપિયા રાખવામાં આવી છે। શનિ રવિમાં 100 રૂપિયા પ્રવેશ ફી રહેશે। આ ઉપરાંત દરેક જે સ્કલ્પચર છે તેની આગળ QR કોડ પણ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને તેના સંબંધી જે માહિતી છે, વિડીયો છે, તે મુલાકાતી મેળવી શકશે। આ વખતનું સૌથી મોટું આકર્ષણ ગ્લો ગાર્ડન છે કે જે એલિસ બ્રિજની નજીક ફ્લાવર પાર્કનો જે ભાગ છે ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં મોડી સાંજ બાદ જ્યારે મુલાકાતીઓ આવશે તો એકથી એક જે રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવેલા પશુ પક્ષીઓ અને વિવિધ જે સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવ્યા છે। એટલે જે પ્રમાણે મુલાકાતીઓ આ ઇવેન્ટની દર વર્ષે રાહ જોઈ રહ્યા છે તેની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।